આજે આપણે સોજીનો હલવો બનાવીશું। આપણે ગોળ નાખીને સોજીનો હલવો બનાવીશું। 300 ગ્રામ પાણી મેં લઈ લીધું છે અહીંયા। તેની અંદર આપણે ગોળ નાખીશું। પાણીને બહુ ગરમ નહીં થવા દઈએ, થોડું ગરમ થાય પછી બંધ કરી દઈશું। એક બાજુ પાણી મૂકી દીધું છે અને આપણે 100 ગ્રામ 150 ગ્રામ જેટલી સોજી લઈશું અને જરૂર પ્રમાણે ઘી લઈશું। અને હવે ગેસ ચાલુ કરી ગેસની ફ્લેમ ચાલુ કરીને મીડિયમ આંચે સોજી શેકીશું। અહીંયા ઘી થોડું વધારે છે, પણ શીરામાં ઘી હલવામાં થોડું ઘી છૂટું પડે તો એનો ટેસ્ટ સારો આવે છે। અને હવે પિંક કલર જેવું થાય એટલે સોજી શેકાઈ જાય, ત્યારબાદ આપણે ગોળનું પાણી નાખીશું। આપણો હલવો શેકાઈ ગયો છે, હવે આપણે ગોળનું પાણી નાખી દઈશું અંદર। હવે પાણી બળે ત્યાં સુધી આપણે હલાવવાનું। હવે આપણે થોડા કિસમિસ, બદામ ને ઇલાયચીનો ભૂકો નાખી દઈશું। લગભગ આપણો હલવો તૈયાર થવા આવી ગયો છે। હવે આપણો હલવો રેડી છે। હવે આપણો હલવો તૈયાર થઈ ગયો। હવે આપણો હલવો રેડી છે।